નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શિવ રૂપે એ સાકાર છે, લિંગ રૂપે નિરાકાર છે. એ રીઝે તો રાવણને પણ વરદાન આપી દે અને ખીજે તો કામદેવને પણ બાળીને ભસ્મ કરી નાખે. શિવજીનું મંદિર શિવાલય છે, એમનું કાયમી સરનામું હિમાલય છે, એમનું ઓળખપત્ર શિવલિંગ છે અને મનગમતું પત્ર બિલ્વપત્ર છે. તાંડવ નૃત્યના એ તજજ્ઞા છે. તેવા ભોળેનાથના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં. સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ મહાદેવ છે. ભોળાનાથનું ધ્યાન, તપ, જપ, પૂજન અર્ચન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. શિવજી સકલ સૃષ્ટિના કલ્યાણ કરનારા દેવતા છે, જેમના મસ્તિષ્ક પર જ્ઞાન ગંગા વહે છે. ત્યારે ચાલો દર્શન કરીએ મહાદેવના ધામના. શ્રાવણ મહિનામાં મહાદેવ ભક્તિનો અનેરો મહિમા હોય છે. ત્યારે આજે વાત કરવી છે કે આ મંદિરની કે જ્યાં શિવજીના 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપમાં આવેલા છે. આ ખાસિયત ધરાવતું મંદિર એકમાત્ર એટલે કે ભૂતનાથ મહાદેવ. મહાદેવજી અલગ અલગ રૂપોમાં ભક્તોના કલ્યાણ માટે આ પૃથ્વી પર બિરાજમાન છે અને મહાદેવ એવા ભગવાન છે કે જેમને દરેક લોકો પૂજી શકે છે, તેમની ભક્તિ કરી શકે છે. મહાદેવ પોતાના શરણમાં આવનારા તમામને આવકારે છે. તે પછી માનવ હોય, દેવ હોય, દાનવ હોય કે પછી ભૂત પિશાચ, દરેક મહાદેવ માટે સરખા છે. ત્યારે ભોળાનાથનું એક અદ્ભુત ધામ આવેલું છે કચ્છના પાટનગર ભુજમાં, જે ખારી નદી સ્મશાનની અંદર આવેલું છે ભૂતનાથ મહાદેવનું મંદિર. આજથી 15 થી 20 વર્ષ પહેલા અહીં વેરાન વગડો હતો અને ભક્તો મહાદેવના દર્શન માટે આવતા પણ ખચકાતા હતા. પણ સમય વીતતો ગયો અને અહીં ભૂતનાથ દાદાના પરચા જોઈ લોકો આ ભૂતનાથ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા વધવા લાગી અને અહીંયા હવે તો ભક્તોનો જમાવડો જોવા મળે છે. આ મંદિર જાણે આબેહૂબ સોમનાથ દાદાનું મંદિર હોય તેવું જ બનાવવામાં આવ્યું છે. હાલમાં ભોળેનાથને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે અહીંયા ભક્તોની અવરજવર સતત જોવા મળી રહી છે. આ મંદિર 108 વર્ષ પણ જૂનું મંદિર છે. હમણાં આ મંદિરનો 2 વર્ષ ત્યાં જીર્ણોદ્ધાર કરીને આખો નવો ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે. આ મંદિરમાં રોજ સવાર સાંજ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે, જેની મનોકામના પૂરી કરે છે અમારા ભૂતનાથ દાદા. અને આ જગ્યાએ દર શ્રાવણ મહિને ભજન હોય છે, દર શ્રાવણ મહિને દર સોમવારની મહાઆરતી હોય છે, દર 11ના પણ મહાઆરતી હોય છે. આ જગ્યામાં આવનારને સાધુ સંતોને રહેવા માટેની પણ સગવડ છે અમારી પાસે. આ જગ્યા ઉપર ઘણા એવા લોકો છે કે જેની મોટી આસ્થાઓ પણ પૂર્ણ થયેલી છે. એ મંદિરોમાં દાન પણ અમને આપેલ છે. જે બાજુમાં અત્યારે આ સંકુલ બનાવેલ છે. આ મંદિરના પણ જીર્ણોદ્ધારના પણ દાતા છે, એક જ પરિવાર, આ લીંબાડી ધનસુખભાઈ તરીકે છે જી. અને આ મંદિરની અંદર અમારા પ્રમુખશ્રી નેજા હેઠળ બધું કામ ચાલે છે. અત્યારે આ શ્રાવણ મહિનાનો પર્વ છે આપણો મહાદેવનો, તો આ મંદિરની અંદર ડેવલપમેન્ટમાં આવ્યો ડેકોરેશન આ તે બધે લાઇટનો એ બધે કામ ચાલુ છે અત્યારે. ને આમાં 3 બાળકો આવે છે. આમ તો રોજે આવે છે, પણ એ દર માળ તો નોબત ને ઢોલક ઉપર જ આરતી થાય છે આપણી. પુરાતત્વ મંદિર 125 વર્ષ જેવું આ મંદિરને થવા આવ્યું છે. અને હમણાં 2 વર્ષ પહેલાં અમે આખું જે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ છે, એટલે એના પહેલાંના લેખો પણ અમારી પાસે છે. એટલે આમ 125 વર્ષ જેવું થાય છે, એટલે 100 વર્ષ ઉપરનું મંદિર આપણે કહી શકીએ. એટલે બહુ ખૂબ જ પ્રાચીન મંદિર છે. ખાસ કરીને શ્રાવણ મહિનો અને અધિક માસમાં અહીંયા બહુ ખૂબ જ મહિમા રહે છે એનો. અધિક માસમાં આખો મહિનો બહેનો અહીંયા કને જે ગંગાજી છે, નદી છે, અહીંયા સ્નાન માટે આવે છે. અને શ્રાવણ મહિનામાં અમે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અમાસથી અમાસ સુધી ડેઇલી રાતના 10 થી 2 સુધી ભજન કરીએ છીએ. આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. અહીં સ્મશાન આવેલું છે, પણ ભગવાન શિવનો નિરંતર વાસ છે, જેથી આ સ્થાનનો જાગૃત સ્થાનમાં સમાવેશ થાય છે. અહીંયા હાલમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.
આ મંદિરના નિર્માણની જો વાત કરીએ તો આ મંદિરનું નિર્માણ કચ્છના ખાવડાના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આ સ્થાનમાં એટલી શક્તિ રહેલી છે કે અહીં આવનાર નબળો ભક્ત પણ ઉર્જાવાન હોવાનો અહેસાસ કરે છે. અહીંયા ભોલેનાથના દર્શન કરવાથી તમામ સંકટ દૂર થઈ જાય છે. ભગવાન ભોળેનાથ અહીંથી કોઈને પણ ખાલી હાથે જવા દેતા નથી. આ ભૂતનાથ મંદિર છે, ભુજથી થોડુંક દૂર આવેલું છે અને બહુ જ ફેમસ મંદિર છે. અને અહીંયા વિશેષ પૂજાઓનું અહીંયા આયોજન કરવામાં આવે છે. દર અમાસના અહીંયા આખી રાત રુદ્રાભિષેક હોય છે અને લોકો અહીંયાનો ઘણો બધો લાભ લેતા હોય છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા આવતા હોય છે. અને અહીંયા શમશાન પણ કહેવાય છે, પણ એવી અહીંયા આવો ને એટલે અહીંયાની આખી ઓરા તમને અલગ જ લાગે. એવું ન લાગે કે કોઈ નેગેટિવ જગ્યાએ આપણે આવી ગયા છીએ. એટલે ખૂબ જ સરસ ફિલિંગ આવે. એવું ન લાગે કે બીક લાગે કે એવું ન લાગે. એમ તમે રાત્રે પણ અહીંયા આવો ને તો તમને વસ્તી જોવા મળશે કે અહીંયા એકલું ન લાગે. આ જગ્યા ભૂતનાથ મહાદેવ લોકોનું એક દર્શનનું તો પવિત્ર ધાર્મિક સ્થળ થઈ ગયું છે, પણ પર્યટક સ્થળ પણ થઈ ગયું છે. આ મંદિરને લોકો દર્શન કરવા આવે છે. અહીંયા ધ્યાનખંડ છે, નીચે ઉત્તરવાયની નદી છે, એટલે પિતૃ તર્પણની પણ વિધિ થઈ રહી છે. નીચે સપ્તઋષિ મહાદેવનું મંદિર છે. અહીંયા સપ્તઋષિમાં ત્યાં લગભગ વર્ષોથી મૌની બાપુ રહે છે, ધનજી ભગત. બીજું આ મંદિરની વિશેષતા એ છે કે ત્યાં આ સ્મશાનની અંદર પણ એક પુસ્તકાલય છે. લોકો અહીંયા દર સોમવારના, દર રવિવારના અહીંયા પુસ્તક પરબનું પણ આયોજન કરે છે. દર સોમવારના શ્રાવણ મહિના મહિલા મંડળ અહીંયા ભજન કીર્તન કરે છે. રાતના આ સોળ દરબાર અહીંયા ચોકમાં સોળ દરબારનું પણ આયોજન થાય છે. દર સોમવારના અહીંયા ભજન, મહાઆરતી, નાના બાળ કલાકારો અહીંયા મહાઆરતીનું પણ આયોજન કરે છે. બીજી વિશેષતા એ છે કે અહીંયા જે કલાકારો જે ભજન કરવા આવે છે એ પોતાને અનુકૂળ ટાઈમ હોય ત્યારે પોતે એની તારીખ આપે છે અને એ તારીખે પોતે પોતાની સાનુકૂળતાએ દાદાના મોજમાં આવી અને ભજન ગાય છે. આ એક એવું મંદિર છે જ્યાં 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપે આવેલા છે. અને મંદિરોમાં રુદ્ર છે પણ મૂર્તિ સ્વરૂપે 2 કે 3 જ હોય છે. ઘણી તપાસ અને શાસ્ત્રીઓના મંતવ્ય બાદ આ મંદિરમાં રુદ્ર મૂર્તિ સ્વરૂપે પ્રસ્થાપિત કરાયા છે. અગાઉ ખાલી જંગલમાં આવેલું એકમાત્ર મંદિર હતું આ. જોકે ટ્રસ્ટીઓએ ભેગા મળીને મંદિરને ભવ્ય બનાવવાનો નિર્ણય કર્યો. દાતાઓના સહકારથી અહીં ભૂતનાથ મહાદેવનું ભવ્ય મંદિર બન્યું. આ ઉપરાંત અહીં મુલાકાતીઓ માટે 20 ઓરડાનું અતિથિગૃહ, અન્નક્ષેત્ર પણ બનાવવામાં આવ્યું છે. તો અહીંયા ઔષધ વન પણ નિર્માણ પામ્યું છે. અહીં સ્મશાનની સાથે ખારી નદી પણ વહી રહી છે, જેને ઉત્તર ગંગા નામ આપવામાં આવ્યું છે. મરણ ક્રિયા કરવા માટે કોઈને અન્ય સ્થાનો કોઈ ન જવું હોય તો અહીં આ ક્રિયા કરાવી શકે છે. ભૂતનાથ મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર છે. અહીં નવું મંદિર બન્યા બાદ દૂર દૂરથી ભક્તો ભગવાન ભોળેનાથના દર્શન માટે આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં તો હાલમાં ભક્તોની અહીંયા લાઈનો લાગે છે. ખાસ તો ભક્તોએ જણાવ્યું છે કે દાદાના મંદિરે કોઈ પણ ઈચ્છા માંગે તો તે સંપૂર્ણ પરિપૂર્ણ થાય છે. ભક્તો ખાલી હાથ લઈને આવે છે અને ભૂતનાથ મહાદેવના આશીર્વાદ લઈને પાછા જાય છે. ઘણા ભક્તો તો પગપાળા પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. આ સ્થાનનો મહિમા વધી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભૂતનાથ મહાદેવના દર્શન કરી ભક્તો પાવન થઈ ગયા છે. દાઉદ સામેજા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. સૃષ્ટિ નિર્માણ માટે ભગવાન શિવનું નામ સમસ્ત દેવી દેવતાઓમાં આદરણીય છે. જટાધારી ભોલે બાબા દેવાધિદેવ છે અને તેથી જ તેઓ મહાદેવ કહેવાયા છે. ભગવાન આશુતોષ શીઘ્ર ફળ આપનારા છે તો ભક્તોને મનોવાંછિત ફળ પ્રદાન કરનારા છે. દેવતા હોય, રાક્ષસ હોય કે મનુષ્ય, મહાદેવની શરણમાં જનારો ક્યારેય નિરાશ થતો નથી. તેઓ કોઈ પણ ભેદભાવ વગર બધા પર સમાન કૃપા વરસાવે છે. માટી અથવા પથ્થરના શિવલિંગની પૂજાથી અનેક ગણું ફળ મળે છે. સોનાના શિવલિંગની પૂજાથી સોનાથી કરોડ ગણું ફળ
મણીના શિવલિંગના દર્શનથી તેની પૂજા અર્ચના કરવાથી મળે છે, તો મણીના શિવલિંગથી પણ વધુ ફળ નર્મદેશ્વરના પૂજનથી મળે છે. ત્યારે જો નર્મદેશ્વર પૂજનથી પણ જો કોઈ વિશેષ હોય તો તે છે પારાનું બનેલું શિવલિંગ. આ શિવલિંગ માટે એવું કહેવાય છે કે આનાથી સર્વશ્રેષ્ઠ શિવલિંગ સંસારમાં થયું નથી અને થશે પણ નહીં. ત્યારે આવું પારાનું એકમાત્ર શિવલિંગ આવેલું છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં શ્રી પારમેશ્વર મહાદેવ. અહીંયા શિવજી બિરાજમાન છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો શિવજીને રીઝાવવા માટે પારમેશ્વર મહાદેવમાં ઉમટી રહ્યા છે. મહાદેવની આરાધના આદિવ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવે છે. એમાં પારાના મહાદેવની આરાધના શ્રેષ્ઠ છે. ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારમેશ્વર મહાદેવને રીઝવવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. લગભગ 10 વર્ષથી હું આ મંદિરમાં આવું છું. મારી આસ્થા છે અહીંયા, અને હું શનિવારે સુંદરકાંડના પાઠમાં પણ આવું છું રેગ્યુલર. અને ભગવાન બહુ શ્રદ્ધા છે, અને ભગવાન બધા કાર્ય મારા પાર પાડે છે. હું જે વિચારું એ થાય છે. ડેઈલી સવારના દર્શન કરવા આવું છું, અને આ મંદિરમાં બહુ બધા પ્રોગ્રામો થાય છે, અને બહુ સરસ છે મંદિર. જન્માષ્ટમી અહીં મંદિરમાં આવે છે, તેમ સવારે તો રેગ્યુલર દર્શન કરવા આવતું, સાંજે 5 થી 6 અમે 1 કલાક અહીં મંદિરમાં બેસીએ છીએ, અને ઘણો આનંદ થાય છે. બધાને મળીએ છીએ ને મંદિરમાં દર્શન કરીને બહુ સરસ લાગે છે. મંદિરે આવવાથી આપણને એકદમ શાંતિ મળે છે, ને ભજન કીર્તન થતા હોય ત્યાં આપણને અહીંથી ઉઠવાનું મન ના થાય કે આપણે અહીંયાથી ખસીએ એમ. આ મંદિરના નિર્માણની જો વાત કરીએ તો વર્ષ 2009માં તેનું નિર્માણ થયું હતું. પહેલા અહીંયા હનુમાનજીનું નાનું મંદિર હતું. બોડકદેવ વિસ્તાર ગ્રામ પંચાયતમાં હતો, ત્યારે નજીકમાં કોઈ મહાદેવ મંદિર ન હતું. આથી શિવાલય બનાવવાનો નિર્ણય કરાયો અને સુંદર શિવાલયનું નિર્માણ થયું. એક ભક્ત દ્વારા પારાનું શિવલિંગ દાન કરવામાં આવ્યું. 70 કિલો પારામાંથી શિવલિંગનું નિર્માણ થયું. પારામાંથી શિવલિંગ બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ કાર્ય થોડું કઠિન માનવામાં આવે છે, અને આથી જ બધા શિવાલયોમાં આ પ્રકારના શિવલિંગ જોવા નથી મળતા. દિવ્ય ગુણોથી યુક્ત પારદના શિવલિંગની પૂજા અર્ચના દર્શન કરવાથી મનુષ્યને અતિ આનંદની અનુભૂતિ થાય છે, અને સમસ્ત સાંસારિક સમસ્યાઓમાંથી મુક્ત થવાનો માર્ગ મળી રહે છે. પારદ શિવલિંગની પૂજા અર્ચનાથી દૈહિક, વાચિક, માનસિક પાપોથી મુક્તિ મળે છે. ભૌતિક રોગો સામે રક્ષણ મળે છે. વાત, પિત્ત, કફ જનિત દોષોને દૂર કરે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન, સંપત્તિ, ઐશ્વર્ય, યશ, કીર્તિ, સફળતા, વિદ્યા, જ્ઞાન, બુદ્ધિ પ્રદાન કરે છે. અહીંયા આગળ હનુમાનજીનું મંદિર, મહાદેવ મંદિર, ગણપતિ, મહાકાલી, શનિદેવ, આ બધા સારા એવા સરસ મંદિરો છે. અહીંયા ભગવાનની સવારમાં બહુ જ સરસ રીતે પૂજા થતી હોય છે. દર શનિવારે તો અહીંયા આગળ હનુમાનજીની સરસ એવું સુંદરકાંડનું આયોજન પણ બહુ સરસ રીતે કરવામાં આવે છે આ મંદિરમાં. पारा का शिवलिंग जो है ये बहुत कीमती होता है, और पारा के शिवलिंग से दर्शन करने से मुक्ति होती है. और ये जो पारा का शिवलिंग है इसमें अभिषेक करने से मोक्ष की प्राप्ति होती है. पारा का शिवलिंग दर्शन मात्र से ही मुक्ति होती है. और पारा के शिवलिंग में दूध, दही, घी, मद, खाड़, पंचामृत ये से अभिषेक होता है, और दूध से अभिषेक होता है, भांग से अभिषेक होता है, और फूल बिलीपत्र डेली हम यहाँ सजाते हैं. दर रोज अलग अलग श्रृंगार करते हैं. આ બોડકદેવ ખાતે એક દુર્લભ પારાનું શિવલિંગ આવેલું છે. આ પારાના શિવલિંગના દર્શન માત્રથી માણસના દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ શિવલિંગ ઉપર દૂધ, દહીં, મધ, ઘી વગેરે વસ્તુઓનો અભિષેક કરવાથી માણસ માત્રને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને આ મંદિર ખાતે હું છેલ્લા 15 વર્ષથી દરરોજ નિયમિત દર્શન કરવા માટે આવીએ છીએ. આ મંદિર સાથે અહીંયા સ્વયંભૂ ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે, સાથે હનુમાનજી મહારાજ, મહાકાળીમાં વગેરેનું મંદિરો આવેલા છે. આ મંદિરમાં આમ લોકોની એક અતૂટ આસ્થા જોડાયેલી છે. પારાનું શિવલિંગ સંસારના એક અદ્વિતીય દેવતાઓ તરફથી મનુષ્યને મળેલું એક દુર્લભ વરદાન છે. જીવનમાં જે મનુષ્ય સર્વશ્રેષ્ઠ બની રહેવા માંગતા હોય છે તે તમામ ભક્તો માટે પારાના શિવલિંગની પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલમાં તો આ મંદિરમાં ભક્તો પારાના શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આપણા શાસ્ત્રો અનુસાર રાવણ રસ સિદ્ધ યોગી હતા,
તેમણે પારાના શિવલિંગની પૂજા કરી ભગવાન શિવજીને પ્રસન્ન કરીને પોતાની નગરી લંકાને સંપૂર્ણ સોનાની બનાવી હતી. તો બાણાસુરે પારાના શિવલિંગની પૂજા કરીને ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારાના શિવલિંગના દર્શન કરીને ભક્તો પણ પોતાની ભક્તિનું ભાથું બાંધી રહ્યા છે. અહીં હનુમાનજી, મહાદેવજી ઉપરાંત મહાદેવજીના પુત્ર ગણેશજીનું પણ મંદિર આવેલું છે. ગણેશજી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આંકડાના ઝાડ નીચે ખોદકામ કરતા 17 ફૂટ નીચેથી મળ્યા હતા. સામાન્ય દિવસોમાં પણ અહીં મોટી સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શનાર્થે આવે છે, પણ શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો તેમના મનની ઈચ્છા ભગવાન સામે વ્યક્ત કરે છે અને તે પૂર્ણ પણ થાય છે. મહાદેવજીને દિલથી નમન કરો તો તમારી મનની વાત સાંભળી લે છે, સૌનું કલ્યાણ કરે છે અને આથી જ તેઓને કલ્યાણકારી પણ કહેવાય છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે ઝલક અધ્યારો સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. કેમ છો મિત્રો? મજામાં? હું જે જગ્યાએ જે કાર્યસ્થળે કામ કરું છું તેને મારા એક અનુભવની વાત કરવી છે. એક મિત્રનો ચહેરો મારા માનસ પટલ પર તરવરતો આવે છે. એ મિત્ર આવે અને મને હંમેશા એમ કહે કે ગુરુજી કેમ છો? મારી સાથે જ કામ કરે છે, લગભગ મારા જ હોદ્દાનો વ્યક્તિ છે. ભાઈ મજામાં, કેમ છો તમે? આમ ઝૂકી જાય એટલે એની વિનમ્રતા અને એના વિવેક ઉપર મને સન્માન થાય. અને હું એમ મનમાં ભાવના કરું કે ભાઈ તમે કોઈ મને પ્રણામ કરો છો કે ઝૂકો છો તો આપના પ્રણામ પરમેશ્વરને પહોંચે. આપણે બધા તો સરખા મનુષ્યો છીએ. વાત થોડી જુદી છે. એકવાર એવા વ્યક્તિની સાથે હું વાર્તાલાપમાં ઉતર્યો. આપનું ઝૂકવાનું કારણ શું છે? હવે એ વાતને જનરલાઇઝ થઈને કહું છું. એ વ્યક્તિએ જે જવાબ આપ્યો તે ઘણી બધી વસ્તુઓ પર, ઘણા બધા સંજોગો ઉપર, ઘણી બધા અલગ અલગ રીતે લાગુ પડે છે. એ વ્યક્તિ મને એવો જવાબ આપ્યો કે તમે તો અસાધારણ પ્રવચન આપો છો, અસાધારણ સમજણ છે તમારી પાસે, અસાધારણ તમારું જીવન છે. મારી તો ત્યાં પહોંચ નથી, હું આવું ન કરી શકું. મારે તો આવું કલ્પનામાં પણ વિચારી ન શકાય કે હું આવો થઈ શકું. એ વિચારે હું જરા નમું છું. આ વાત થોડીક ભૂલ ભરેલી છે અને આ વાત, આ વિચાર સમાજને નીચી દિશામાં લઈ જનારો પણ છે. જ્યારે આપણે કોઈ મોટા વ્યક્તિને જોઈને એવું માની લઈએ છીએ કે હું આના જેવો ન થઈ શકું, ધર્મ અધ્યાત્મના ક્ષેત્રમાં ખાસ જ્યારે કોઈ ઊંચાઈ સુધી ગયેલી સમજણને જોઈને એવું માની લઈએ છીએ કે આ મારામાં ન વ્યાપી શકે, આ મારી પહોંચની બહાર છે, આ મારાથી કેવી રીતે થાય, ત્યારે આપણે મૂળભૂત ભૂલ કરીએ છીએ. અને જેને તમે નમો છો એ પણ જો તમને એમ કહેતા હોય કે હા ભાઈ આ તારાથી નહીં થાય, તો એ પણ ભૂલ કરે છે. કદાચ મહાપુરુષો, જ્ઞાની પુરુષો, ભારતીય સંસ્કૃતિ, અધ્યાત્મ એમ કહે છે કે જે દિવ્યતા પરમેશ્વરના સ્વરૂપોની અંદર હતી તેવી દિવ્યતા તમે તમારી અંદર પણ પ્રગટાવી શકો છો. તે છે સુષુપ્ત રીતે બંધ તાળામાં, બસ એ ખોલવાની છે, પછી થોડો એનો વિકાસ કરવાનો છે. આધ્યાત્મિક યાત્રામાં, જીવનની યાત્રામાં આપણે માનીને બેઠા કે કોઈએ કોઈ મોટું સારું કાર્ય કર્યું, ધર્મ અધ્યાત્મનું હોય કે સફળતાનું હોય, એ હું ન કરી શકું, ખૂબ મોટી ભૂલ છે. અને અત્યારે તો માત્ર ધર્મ અધ્યાત્મ અને સમજણના ક્ષેત્રની જ વાત કરું તો પરમાત્મા અને પરમાત્માના સ્વરૂપો અને સંતો વારંવાર કહી ગયા, જેવા અમે શુદ્ધ અને શ્રેષ્ઠ થયા એવા તમે પણ શુદ્ધ અને શ્રેષ્ઠ થઈ શકો છો. એવું ન માનો કે તમે નહીં થઈ શકો. હવે તમને એક પ્રશ્ન થશે કે આપે સાહેબ શરૂઆતમાં એમ વાત કરી કે આવી ભાવના સમાજને નીચી દિશામાં લઈ જનારી છે, તો એ કેવી રીતે? સમજાવો. આ અંધશ્રદ્ધાના કેટલા બધા કિસ્સા આવે છે, કેટલા બધા કિસ્સાઓ આવે છે. થાય છે શું? ભણેલા ગણેલા લોકો પણ
એમાં પરોવાય છે, પોતાનું ધન ખોવે છે, ઘણી બધી વાર જીવ ખોવે છે, સમય બરબાદ થાય છે, રોગ માટે એવા વ્યક્તિ પાસે જાય છે, ધન માટે, સફળતા માટે એવા વ્યક્તિ પાસે જાય છે, સમાજના કોઈ પ્રશ્ન દૂર કરવા માટે એવા વ્યક્તિ પાસે જાય છે, જે ખરેખર અંધશ્રદ્ધાયુક્ત ખોટું કામ કરે છે, જેની પાસે ખરેખર કોઈ આધ્યાત્મિક સિદ્ધિ છે નહીં, પણ તમારી પાસેથી કંઈક પૈસા પડાવી લે ને પછી પૂરું થાય. અમુક રોગ તો અમુક સમયે જ દૂર થવાના હોય. એ ભાઈને એની ખબર હોય અને તમને એમ કે આ 2 દિવસમાં મટી જશે એવું હોય, એવું લાગે કે આને ખબર છે. લોકો એમ માની બેસે છે કે કોઈની પાસે એક એવી વસ્તુ છે જે વસ્તુની મને ક્યારેય સમજણ પડવાની નથી, જે વસ્તુ ખરેખર અગોચર જ છે, જે વસ્તુ મારી લિમિટ અને મારી મર્યાદાથી બહારની છે, એટલે માત્ર મારે ઝૂકવું જ રહ્યું. એ ખોટી અને અધૂરી સમજણ છે. આ દેશ ઉપનિષદોનો દેશ છે. ઉપનિષદનો અર્થ ગુરુની સમીપ બેસીને મેળવેલું જ્ઞાન. એમાં શિષ્ય પ્રશ્ન પણ પૂછે છે, ગુરુદેવ આ શું છે? ધર્મ અધ્યાત્મમાં પ્રશ્ન પૂછવાની મનાઈ નથી. પ્રશ્ન પૂછીએ વિવેકથી, અને ક્યારેય એવું ન માની બેસીએ કે આવો હું નહીં થઈ શકું. તમારી અંદર પણ એટલી જ ભવ્ય દિવ્યતા પ્રગટ થઈ શકે છે જો આપ પ્રયત્ન કરો તો. અને કદાચ જો પ્રશ્નો પૂછવાનું રાખીશું તો એવું બને કે સારા ખોટાનો ભેદ પણ પામી શકીશું. હા, આપણા પ્રશ્નોની જે મૂલ્યતા હોય છે, આપણા પ્રશ્નોની જે વેલ્યુ હોય છે, તે ત્યારે જ વધશે કે જ્યારે આપણે વધુ સત્સંગ કરેલો હોય, સારું વાંચેલું હોય, સારા લોકોનો સંગ કરેલો હોય, સફળતા નિષ્ફળતામાંથી પસાર થયા હોય. માત્ર બાળ બુદ્ધિ જેવા પ્રશ્નો કરવા, તેનાથી આ પ્રશ્ન સોલ્વ નથી થતો, જે હું કહેવા માંગુ છું. પણ એવું ન માની બેસીએ. કોકને આદર આપવો, કોકને તરફ શ્રદ્ધાથી જવું, કોકના ચરણમાં શીશ ઝુકાવવું, એને ભગવાનના સ્વરૂપ સમાન માનવા, એમાં કાંઈ ખોટું નથી, એ જો ખરેખર એવા હોય તો. પરંતુ સાથે પણ જાગૃતિ રાખીએ કે એમની જ કૃપાથી, પરમેશ્વરની કૃપાથી આપણે પણ એવા શુદ્ધ બની જઈશું. શુદ્ધતાની વાત કરું છું. આપણે પણ એવા પ્રખ્યાત બની જઈશું એની વાત નથી કરતો. આપણી ઊંચાઈ પણ એવી થઈ શકે છે. કોઈ વાત એવી અધ્યાત્મમાં છે નહીં કે જે તમે પ્રયત્ન કરો ને સમજણ ન પડે. સંસ્કૃત ન આવડતું હોય અને સંસ્કૃત સાંભળો અને ન ખબર પડે, વાત જુદી છે. સંસ્કૃતનું ભાષાંતર તમે વાંચો, 1 વાર નહીં 2 વાર વાંચો, એના વિશે થયેલી ટીકાઓ વાંચો, આજે નહીં તો કાલે તમને શબ્દનો અર્થ બરાબર ખબર પડે જ. તો ઘણા બધા લોકો ઘણા બધા ધાર્મિક સ્થાનમાં એવી રીતે હાથ જોડે છે કે અમને કાંઈ ખબર નથી પડતી, ગુરુદેવ બસ આપ ધબ્બો મારો અને બધું થઈ જશે. ભારતીય અધ્યાત્મ કહે છે કે દરેક વ્યક્તિએ સાધક બનવાનું છે. ભારતીય અધ્યાત્મ કહે છે કે ગુરુની કૃપા, પરમાત્માની કૃપા આવશ્યક છે, શક્તિશાળી છે, પણ વ્યક્તિએ પણ પુરુષાર્થ કરવાનો છે. ભારતીય અધ્યાત્મ એમ કહે છે કે કોઈને એવા મોટા ન માની લો કે જે મોટાઈ સુધી, આધ્યાત્મિક રીતે જે ઊંચાઈ સુધી આપ ન પહોંચી શકો. શાંતિથી વિચાર કરવા જેવો છે. આ અંધશ્રદ્ધા વધે છે. આ અંધશ્રદ્ધાના સ્વરૂપો આવા આધુનિક યુગમાં પણ વિકરાળ થતા જાય છે. અનેક એવા ખોટા લોકો, બધા ખોટા નથી, ફરીથી કહીશ, અનેક એવા ખોટા લોકો વધતા જાય છે કે જે લોકોને ભ્રમિત કરે છે. તેની જાળમાંથી સમાજે મુક્ત થવું હશે તો પણ આ જરૂરી છે, અને પરમાત્માને પ્રાપ્ત કરવા હશે તો પણ આ દ્રષ્ટિકોણ જરૂરી છે. ખૂબ 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 જરૂરી છે. મિત્રો, હું તમને એક સરસ હમણાં જ મેં જોયેલો દાખલો. એક નાની બાળકીને હમણાં શરીરે 7-8 મહિનાની બાળકી હમણાં શરીરે ખૂબ જ ફોડલીઓ પડી, ખૂબ બધી ફોડલીઓ પડી. 8 મહિનાની બાળકી નાની, એટલી બધી ફોડકીઓ પડી. કદાચ હાથ જેટલા એરિયામાં જ 30-40 ફોડકીઓ, એવી રીતે હાથ, પગને મોઢામાં પણ ફોડકીઓ પડી. હવે 8 મહિનાની બાળકી તો કંઈ કહી ન શકે. હવે કોઈ એમ કહ્યું કે આ તો આમ થયું છે, કોઈ એમ કહ્યું કે આ તો આમ થયું છે, કોઈ એમ કહ્યું કે આની પાસે જાઓ, કોઈ એમ કહ્યું કે આની પાસે જાઓ. ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમ કીધું કે આ હેન્ડ ટુ માઉથ ડિસીઝ છે. કદાચ મારે નામ બોલવામાં ભૂલ થઈ હોય, બાળકોમાં થતો હોય છે, અને એ આપમેળે 5-7 દિવસે બેસી જતો હોય છે. આની કોઈ દવા નથી, એની મેળે એ ક્યોર થઈ જશે. ખાલી તમારે ધ્યાન રાખવાનું કે
બીજા કોઈ ઇન્ફેક્શનમાં બાળક ના આવે અથવા તો બીજા કોઈના ટચમાં ના આવે, કારણ કે આ બાળકોમાંથી ફેલાતો વાયરસનો રોગ છે, બાળકોમાંથી બાળકોમાં જાય છે. હવે માની લો કે જે દંપતી પોતાની દીકરીને લઈને ડૉક્ટર પાસે ગયું, એ જ દંપતી એ પોતાની 8 મહિનાની દીકરીને, જેને 2 દિવસથી ખૂબ પોડલીઓ થઈ છે, એ લઈને કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા અયોગ્ય વ્યક્તિ પાસે જાય કે જે ખોટા મંત્ર તંત્ર કરે છે. મારા શબ્દો પર બરાબર ધ્યાન આપજો. અંધશ્રદ્ધા ફેલાવતા અયોગ્ય વ્યક્તિ પાસે જાય જે ખોટા મંત્ર તંત્ર કરે છે. એને ખબર હોય કે આ પ્રકારનો રોગ છે અને 5-7 દિવસમાં મટી જ જવાનો છે. એમ કહેશે કે લે આ ભભૂતિ માથે તું ચોપડ, આ નામ લે અને 5 દિવસમાં રોગ ગાયબ. ખરેખર એવું થઈ જાય. એટલે પેલા માતા પિતાને જેના રોગ વિશે ખબર જ ન હતી એને તો એમ થાય કે આ તો મહાચમત્કારિક બાબા છે, આવા ભયંકર ફોડલા થયા એની મેળે બેસી ગયા, આના જેવો ચમત્કાર તો બીજો એક પણ નથી, અને ખોટા માર્ગે છે. સમજ્યા ને? મારું ઉદાહરણ બહુ સહજ સરળ છે. હમણાં જ મેં જોયેલી ઘટનામાંથી તમને ઉદાહરણ આપું છું. નમીએ સર્વની અંદર પરમાત્મા છે, જેની પાસે સમજણ, શક્તિ, વિદ્વત્તા વધારે છે, અને જેની પાસે પરમાત્માનો સાક્ષાત્કાર છે, જે પરમાત્માની નજીક છે, પરમાત્મામાં ભળેલા છે, એવાને તો દંડવત પ્રણામ કરીએ, પણ સાથે મનમાં એવી ભાવના રાખીએ કે આમની કૃપાથી હું પણ એવી જગ્યાએ પહોંચીશ. અને સાથે સાથે યોગ્ય જગ્યાએ વિવેકથી યોગ્ય પ્રશ્નો પૂછવાનું રાખીએ. આંખ બંધ કરીને શ્રદ્ધા મૂકવી એ કોઈ કિસ્સામાં સારું પણ છે, પણ મોટા ભાગના કિસ્સામાં તે અયોગ્ય પરિણામ પણ આપે છે. વિવેકથી આ વસ્તુનો વિચાર કરી પોતાના જીવન સાથે સરખાવી અને સુખની શોધની યાત્રાને આવી જ સમજણો સાથે આગળ વધારતા રહીએ.